રામદેવ પીર બાબા રામદેવજી એ ગુજરાત અને રાજસ્થાનમાં અત્યંત આદરણીય અને પૂજનીય લોકદેવતા છે. તેમને ભગવાન શ્રીકૃષ્ણના અવતાર માનવામાં આવે છે. રામદેવ પીરની વાર્તા ચમત્કારો, માનવતા, સમાનતા અને ભક્તિથી ભરેલી છે. અહીં રામદેવ પીરની વિગતવાર કથા વાર્તા રજૂ કરવામાં આવી છે. 1. જન્મ અને પૃષ્ઠભૂમિ અવતાર કથા. રામદેવજીનો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઉંડુ કાશ્મીર ગામમાં ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો, જેને આજે આપણે બાબારી બીજ તરીકે ઉજવીએ છીએ. તેમના પિતાનું નામ અજમલજી તંવર, જેઓ પોકરણના રાજા હતા, અને માતાનું નામ મીનળદેવી હતું. રાજા અજમલજી નિસંતાન હતા, જેના કારણે તેઓ ખૂબ દુઃખી રહેતા. નગરના લોકો તેમને વાંજિયા કહીને મેણા મારતા. આ દુઃખથી પીડિત થઈને રાજા અજમલજીએ દ્વારકા જઈને ભગવાન શ્રીકૃષ્ણની આકરી તપસ્યા કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું કે તેઓ પોતે તેમના ઘરે પુત્ર રૂપે જન્મ લેશે. ભગવાનના વચન મુજબ અજમલજીના ઘરે પહેલા વિરમદેવ બલરામનો અવતારનો જન્મ થયો, અને ત્યારબાદ પ્રભુ પોતે પલંગમાં પારણામાં પ્રગટ થયા, જે રામદેવજી કહેવાયા. જ્યારે રામદેવજી પ્રગટ થયા ત્યારે કુમકુમના પગલાં પડ્યા હતા અને દૂધની દેગડીઓ ઉભરાઈ ગઈ હતી. 2. બાળપણ અને ચમત્કારો પરચા. રામદેવજીએ બાળપણથી જ અનેક ચમત્કારો, જેને સ્થાનિક ભાષામાં પરચા કહેવાય છે, આપવાનું શરૂ કર્યું હતું. કાપડનો ઘોડો. બાળપણમાં રામદેવજીએ રમવા માટે ઘોડાની જીદ કરી. માતાએ દરજી પાસે કાપડનો ઘોડો બનાવડાવી આપ્યો. રામદેવજીએ તે કાપડના ઘોડાને આકાશમાં ઉડાડ્યો અને દરજીની ખોટી દાનત કાપડ ચોરવાની સુધારી. ભૈરવ રાક્ષસનો ઉદ્ધાર. પોકરણ અને તેની આસપાસના વિસ્તારમાં ભૈરવ નામનો એક ક્રૂર રાક્ષસ રહેતો હતો, જે મનુષ્યો અને પશુઓનો શિકાર કરતો હતો. લોકો તેનાથી ત્રાસી ગયા હતા. પ્રભુ રામદેવજીએ માત્ર 7 વર્ષની નાની ઉંમરે ગુફામાં જઈને ભૈરવ રાક્ષસનો વધ કર્યો. કેટલીક કથાઓ મુજબ તેનો અહંકાર ઓગાળી તેને સુધાર્યો અને લોકોને ભયમુક્ત કર્યા. 3. રામદેવજીનું લગ્ન અને સામાજિક કાર્ય. રામદેવજીના લગ્ન અમરકોટના સોઢા રાણા દલેસિંહના પુત્રી નેતલદેવી સાથે થયા હતા. નેતલદેવી જન્મથી જ પંગુ, ચાલી ન શકતા હતા, પણ રામદેવજીએ લગ્ન મંડપમાં તેમનો હાથ પકડીને તેમને સાજા કર્યા હતા. રામદેવજીએ જીવનભર ઊંચ-નીચ, જાતિપાતિ અને અસ્પૃશ્યતાના ભેદભાવોનો વિરોધ કર્યો. તેમણે સમાજના પછાત અને દલિત વર્ગના લોકોને ગળે લગાવ્યા. તેમણે ડાળીબાઈ નામની એક કન્યાને પોતાની બહેન બનાવી, જેઓ મેઘવાળ સમાજમાંથી હતા. રામદેવજીએ ભક્તિનો માર્ગ બધા માટે ખુલ્લો મૂક્યો. 4. મક્કાના પીરોની પરીક્ષા. રામદેવ પીર નામ કેવી રીતે પડ્યું? રામદેવજીની ખ્યાતિ ભારતની સરહદો ઓળંગીને છેક મક્કા મદીના સુધી પહોંચી. ત્યાંના 5 મહાન પીરો, સંતો રામદેવજીની પરીક્ષા લેવા માટે પોકરણ, રૂણેચા આવ્યા. રામદેવજીએ તેમનું સ્વાગત કર્યું અને ભોજન માટે આમંત્રિત કર્યા. પરંતુ પીરોએ કહ્યું, અમે અમારા પોતાના જ પાત્રો, વાસણોમાં જમીએ છીએ, જે અમે મક્કા ભૂલી આવ્યા છીએ. તેના વગર અમે જમી શકીશું નહીં. ત્યારે રામદેવજીએ સ્મિત કર્યું અને પોતાનો લાંબો હાથ હવામાં લંબાવીને મક્કાથી તે 5 પીરોના અસલી વાસણો પળવારમાં ત્યાં હાજર કરી દીધા. આ અદ્ભુત ચમત્કાર જોઈને 5 પીરો નમી પડ્યા અને બોલ્યા, અમે તો ફક્ત પીર છીએ, પણ આપ તો પીરોના પીર એટલે કે રામદેવ પીર છો. ત્યારથી મુસ્લિમ સમાજ પણ તેમને ખૂબ જ આદરપૂર્વક રામશા પીર કે રામદેવ પીર તરીકે પૂજવા લાગ્યો. 5. સમાધિ. રામદેવજીએ તેમનું જીવનકાર્ય પૂર્ણ થતાં માત્ર 33 વર્ષની ઉંમરે ભાદરવા સુદ 11ના દિવસે રાજસ્થાનના રૂણેચા રામદેવરા ખાતે જીવંત સમાધિ લેવાનો નિર્ણય કર્યો. તેમના સમાધિ લેતા પહેલા તેમની પરમ ભક્ત અને ધર્મની બહેન ડાળીબાઈએ તેમની બાજુમાં જ અગાઉથી સમાધિ લીધી, કારણ કે ખોદકામ દરમિયાન ત્યાંથી ડાળીબાઈની માળા અને કાંસકો નીકળ્યા હતા, જે સાબિત કરતું હતું કે તે જગ્યા ડાળીબાઈ માટે નક્કી હતી. ત્યારબાદ ભાદરવા સુદ 11સે રામદેવજીએ જીવંત ભૂ સમાધિ લીધી. ઉપસંહાર. આજે પણ રાજસ્થાનના રામદેવરા, રૂણેચા અને ગુજરાતના રણુજા મુકામે રામદેવ પીરના ભવ્ય મંદિરો આવેલા છે. દર વર્ષે ભાદરવા મહિનામાં ત્યાં મેળો ભરાય છે, જ્યાં લાખો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ જય બાબારીના નારા સાથે પગપાળા યાત્રા કરીને આવે છે. રામદેવ પીર એ કોમી એકતા, સમાનતા અને સાચી ભક્તિના જીવંત પ્રતીક છે.